સહેલો ઉપાય છે અને જો આ સહેલા ઉપાયમાં ગરમીમાં આવી જવી જોઈએ, ન આવે એવું ન બને, સહેલો ઉપાય છે અને આવી જશે એની 100%. અને કેટલા દિવસમાં આવશે એ હું પેલા કહી દઉં મિત્રો. 1 દિવસમાં આવી શકે, 2 દિવસમાં આવી શકે, 3 દિવસમાં આવી શકે અને 24 કલાકમાં આવી શકે. એટલે એનું કોઈ મારી પાસે નક્કી ન હોય મિત્રો. જેવા પછી એવી રીતે કોઈ પ્રોબ્લેમ ન હોય તો તરત આવી જાય, અને કોઈ પ્રોબ્લેમ હોય કે આવશે પણ થોડાક વાર લાગશે. એટલે થોડીક તો વાર લાગે મિત્રો. ને પછી તમારે ઈ ભાઈની કોમેન્ટ ખાલી એટલી જ હતી લખેલી કે મારે બીજું એ કેવું કે તમારે ખડાજી મિત્રો હોય, તમે કઈક ગરમીમાં ના આવતું હોય તો 2.5 વર્ષ સુધી ના આવે, અને તમે પછી એને ગમે તે ખવડાવો તો ન આવી શકે. એટલે આ ખડાયું હોય તો આ પ્રશ્ન પણ એક સોલ્વ થઈ જાય તમારો. ખડાયું હોય તો 2.5 વર્ષ સુધી ગરમીમાં ન આવી શકે. તો એ ભાઈની કોમેન્ટ પ્રમાણે મારે ખાલી એને એટલો જવાબ દેવો છે કે તમારે ન આવે તો કાંઈ વાંધો નહીં. 250 ગ્રામ જેટલો ગોળ લો મિત્રો, અને ગોળ તો ગરમ આવે છે બધાને ખબર છે. જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? અને નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કિંગ ખેતી એટલે કે બધાની ચેનલ છે, તમારી અને મારી. આપણે બધા સાથે હું વિડીયો મૂકું અને તમે બધા સારો એવો સપોર્ટ કરો છો, એટલે જ આપણી ચેનલ અહીંયા 500 સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગઈ છે. તો એ બદલ તમારા બધાનો દિલથી આભાર. અને વહેલી તકે મિત્રો એક કરાવજો સબસ્ક્રાઈબ, અને વહેલી તકે આપણી ચેનલને મોનેટાઈઝ કરાવજો. એટલું તમારી પાસે આશા કરું છું. ફટાફટ કરી નાખો એટલે મને પણ ફૂલ હિંમત આવી જાય, તમને પણ હિંમત આવી જાય. આજનો વિડીયો એ એક ભાઈની કોમેન્ટ હતી, કેમ કે મારે નામ નથી લેવું, કે એને કોમેન્ટ એવી કરેલી હતી કે ભેંસ કે પાડી કે ગાય. મારે તો બધા માટે, એને તો ભેંસની કોમેન્ટ કરી હતી કે ભેંસ રાયફળથી ગરમીમાં નથી આવતી, એવો એને કોમેન્ટ કરેલી હતી. અને મેં આના પહેલાના વિડીયોમાં કીધેલું હતું કે તમારે બેસું ગરમીમાં ના આવતા હોય તો મને કોમેન્ટ કરજો, આની પછી હું ઉપાય આપી. તો આપણી પાસે એક સહેલો ઉપાય છે, અને જો આ સહેલા ઉપાયમાં ગરમીમાં આવી જવી જોઈએ, ન આવે એવું ન બને, સહેલો ઉપાય છે અને આવી જશે એની 100%. અને કેટલા દિવસમાં આવશે એ હું પેલા કહી દઉં મિત્રો. 1 દિવસમાં આવી શકે, 2 દિવસમાં આવી શકે, 3 દિવસમાં આવી શકે અને 24 કલાકમાં આવી શકે. એટલે એનું કોઈ મારી પાસે નક્કી ન હોય મિત્રો. જેવા પશુ એવી રીતે કોઈ પ્રોબ્લેમ ન હોય તો તરત આવી જાય, અને કોઈ પ્રોબ્લેમ હોય કે આવશે પણ થોડાક વાર લાગશે. એટલે થોડીક તો વાર લાગે મિત્રો. ને પછી તમારે ઈ ભાઈની કોમેન્ટ ખાલી એટલી જ હતી લખેલી કે મારે બીજું એ કેવું કે તમારે ખડાજી મિત્રો હોય, તમે કઈક ગરમીમાં ના આવતું હોય તો 2.5 વર્ષ સુધી ના આવે, અને તમે પછી એને ગમે તે ખવડાવો તો ન આવી શકે. એટલે આ ખડાયું હોય તો આ પ્રશ્ન પણ એક સોલ્વ થઈ જાય તમારો. ખડાયું હોય તો 2.5 વર્ષ સુધી ગરમીમાં ન આવી શકે. તો એ ભાઈની કોમેન્ટ પ્રમાણે મારે ખાલી એને એટલો જવાબ દેવો છે કે તમારે ન આવે તો કાંઈ વાંધો નહીં. 250 ગ્રામ જેટલો ગોળ લો મિત્રો, અને ગોળ તો ગરમ આવે છે બધાને ખબર છે. એટલા 99% ખબર છે ગોળ ગરમ આવે. તો તમે 250 ગ્રામ જેટલો ગોળ લો મિત્રો. સવારમાં ને ગોળ ખવડાવો, સાંજે ગોળ ખવડાવો, આવો 2-3 દિવસ ગોળ ખવડાવો. જ્યાં સુધી ગરમીમાં ના આવે ને ત્યાં સુધી તમે પશુને ગોળ ખવડાવો. આનાથી પણ તમારે પશુ ગરમીમાં આવી જાય છે. કેમ કે અમારો બીજો ઉપાય છે, મેં અનુભવ કર્યો તો આ ઉપાયથી મારે ગરમીમાં આવી ગઈ હતી, રાયફળથી ગરમીમાં આવી હતી, મઠથી પણ આવી ગઈ. આ તો ભાઈની કોમેન્ટ હતી કે રાયફળથી ન આવે, ન આવી એમ. એટલે એના માટે મારે કેવું પડે તો ગોળ લો, અથવા જો ગોળને 2-3 દિવસની માઇલપા તમને રિઝલ્ટ મળે કે ગરમીમાં આવશે તો ખવડાવો, નકર ગોળ બંધ કરી દો. અને બીજું તમને કહો તો ડુંગળી, તો થોડીક ડુંગળી ખવડાવજો મિત્રો, બહુ ઝાઝી નહીં, નકર પછી આગળ જતા ગાભણી છે તો પછી ગરમ પણ વધારે લાગશે. એટલે ડુંગળીને કેટલી 2-3 ગાંઠિયા ખવડાવો એક ટાઈમ, 2 થી 3 દિવસ 2-3 ગાંઠિયા જેટલી ડુંગળી ખવડાવો. બહુ ઝાઝી ડુંગળી ના ખવડાવતા મિત્રો, કેમ કે નકર તમારે પછી ગાભણું પશુ છે ને તારે એને પછી ગરમી કાઢવાની શક્યતા વધી જાય છે. કેમ કે અત્યારે તમે જે ગરમીમાં લાવવા પ્રયત્ન કરો ને એ આગળ જતા ગરમ લાગે. એટલે એ એવું આપણે ના થાય ને એના માટે ઓછું પેલા ગોળ લેજો, અને પછી મિત્રો ડુંગળી લેજો. છેલ્લો ઉપાય ડુંગળીનો છે. બાકી ગમે તેવા પશુ હોય ને, બાકી એકવાર ગરમીમાં આવી જવું. તો બસ આ ભાઈના પ્રમાણે આપણે વિડીયો બનાવવાનો હતો. તો ભાઈને કી બસ તમારી કોમેન્ટ પ્રમાણે આપણે વિડીયો બનાવી નાખ્યો છે. અને આના પછીનો હવે કયો વિડીયો બનાવવું એ મને તમે જરાક વહેલી તકે કોમેન્ટ કરી દેજો. એટલે વહેલી તકે મહેનત કરીને વિડીયો બનાવીને તૈયાર કરીને અપલોડ કરું. તો બસ આશા કરું કે તમને બધા મિત્રોને અહીંયા સુધી વિડીયો જોવા બદલ થેન્ક યુ. અને જો તમને ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો, અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો, અને તમારા 2 મિત્રોને શેર કરજો. મળીશું નવા વિડીયો સાથે. અત્યારે લઉં છું રજા. તો બધાને જય માતાજી, બાય બાય.